આ આપણે દિવાળીની ગિફ્ટ માટે દિવાળીના એ અથવા બી કસ્ટમરના ડૉક્ટરો માટેની ગિફ્ટ બનાવી છે. તો આ એનું બોક્સ છે. આની અંદર અહીંયા ઉપરના ભાગમાં હેપી ન્યૂ યર લખેલું છે, નીચેના ભાગમાં હેપી દિવાળી લખેલું છે. સાઈડમાં આપણી પ્રોડક્ટના બ્રાન્ડિંગ છે ફ્રોમ મેકર્સ ઓફ, અને આ બાજુના ભાગમાં બી પ્રોડક્ટના બ્રાન્ડિંગ છે. ફ્રન્ટ પેજ પર હેપી દિવાળીનું બોક્સ લખેલું છે અને વિથ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ ફ્રોમ અર્કા ફાર્માસ્યુટિકલ લખેલું છે. અને પાછળના પેજ પર આપણે એના અંદર શું છે, તો આની અંદર સિલ્વરનો ગિફ્ટ સેટ છે એક ક્વોન્ટિટી, અને અહીંયા દિવાળીના બધા મુહૂર્ત છે એ ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ગુજરાતી ન્યૂ યર અને ભાઈ દૂજ, એના બધા મુહૂર્તનો ટાઈમ અને કયા દિવસે છે એ લખેલું છે. હવે આ જે છે ને પહેલી એ અથવા બી કેટેગરીના કસ્ટમરો માટે છે. એની અંદર તમારે જ્યારે આપણે હિન્દુ ડૉક્ટરોને આપો છો તો એના અંદર તમારે આ રીતની લક્ષ્મી અથવા ગણપતિની જે મૂર્તિ છે એ ચાંદીની બનાવેલી છે. એમાં અહીંયા અર્કા ફાર્માનું નીચે બ્રાન્ડિંગ છે અને અર્કા ફાર્માનું પેકિંગ છે. અને આની અંદર જ્યારે ભરેલી આવશે ત્યારે અંદર પેક કરેલી છે. અને આને આ પેકિંગ કર્યા પછી આની સાથે સાથે આ રીતે ફાઇનલી તમને જે મળશે એની અંદર આ રીતે લેમિનેશન ઉપર કરેલું હશે અને એ રીતે આવશે, એટલે જેથી કરીને ડૉક્ટર જોડે જાય ત્યાં સુધી ખરાબ થાય નહીં. તો આ જે આપણી ગિફ્ટ છે આ ડૉક્ટરો માટે એ અથવા બી કેટેગરીના જે ડૉક્ટરો છે, તમને સારા ડૉક્ટરો જે યોગ્ય લાગે કે જે વેલ નોન જાણે છે ને જે ચાંદીની એની કિંમત સમજે છે, તો એ ડૉક્ટરોને તમે આ ગિફ્ટ આપી શકો છો. આમાં પાછળના ભાગમાં લખેલું છે પ્યોર સિલ્વર 999%, બરાબર. તો આ સિલ્વર પ્લેટેડ છે અને આ રીતનો ફોટોગ્રાફ છે. આમાં કદાચ ફોટોનો રિફ્લેક્શન આવતો હોય કેમેરાનો તો ક્લિયર દેખાતું ના હોય, તો તમને મળશે ત્યારે ક્લિયર દેખાઈ જશે. બીજું, આપણે જ્યારે મુસલમાન ડૉક્ટરો હોય છે તો મુસલમાન ડૉક્ટરો માટે આની આ ગિફ્ટ છે, પણ એના અંદર ખાલી આપણે ફોટો ફ્રેમ અંદરથી બદલેલી છે. એની અંદર આપણે ફોટો ફ્રેમની અંદર આપણે એક બીજી ફોટો ફ્રેમ અંદર મૂકીએ છીએ, જે હું તમને બતાવી દઉં. એ છે આ મક્કા મદીના એમના જે ધાર્મિક પવિત્ર ગ્રંથ હોય છે, પવિત્ર પેલા એના માટેનું આ મક્કા મદીનાની મુસલમાન માટે છે. આ પણ પ્યોર સિલ્વર 999ની છે. તો જે તમારા એરિયાના મુસલમાન ડૉક્ટરો હોય એને આ આપવાની છે. અને આનું બી આ રીતનું પેકિંગ ઉપરના ભાગમાં બોક્સ આવશે. આમાં કંઈ વધારે ના સમજણ પડે તો મને કોલ કરવો. થેન્ક યુ.